તો ગાય જુઓ આજે અમારો નાનો નાનો વિડીયો અને જુઓ હું આવીશું માનસીના ઘેર અને માનસીએ જુઓ મસ્ત પકોડી તળીને તૈયાર કરી છે. કોને કોને ખાવાનું મન થઈ ગયું પકોડી જોઈને. અને બીજું જુઓ આ પકોડી હું બતાવું ને એ પકોડી અમે ઘેર લાવીએ છીએ બરાબર. અને ઘેર લાવીને તળીને અમે બનાવીએ છીએ. મસાલો પણ અમે જુઓ ઘેર બનાવીએ. આચલ મસાલો બનાવે, આચલ ને માનસી બે મસાલો બનાવે, બટાકા અને ચણા બેનો મસાલો હ. તો આ ડુંગળી સમારેલી પડી હ. જો માનસી પકોડી તળીને મેલી હે બતાવે કે જુઓ મેં પકોડી તળીને તૈયાર રાખી હ. અને આ પાણી પણ ઘરે જ બનાવ્યું. તો ગાઈસ જુઓ આજે અમે હું નાચલ બે આવ્યા હતા માનસીના ઘેર. માનસી કે મને એકલીને કંટાળો આવે અને મારે બનાવી હે પાણીપુરી, તો તું હેડ મારા ઘેર. તો કે વાતોની વાતો એ થઈ જાય અને જમવાનું એ બની જાય. એકલીને કંટાળો આવતો હતો તો હું નાચલ બે ઓય આવ્યા. તો આચલ કરાવશે થોડી હેલ્પ ને હું થોડું વચ્ચે વચ્ચે થોડું શીખવાડતી જઉં. અમુક બધું ફાવ જ છે એને. તો કાંઈ જુઓ હવે અમે અમારા ઘેર જઈશું અને અમારા ઘેર જઈને તમને બતાવું કે અમારા ઘેર શું બનાવ્યું હો. હું બીટુને ઘેર કહીને જ આવ્યું કે તું અને ભૂંગળા બટેકા બનાવજે. તો બનાવવાની જ છે ભૂંગળા બટેકા. તો જુઓ પકોડી તૈયાર થઈ જઈ છે. તો બસ હવે હું નાચલ બે લિફ્ટમાં જઈએ છીએ ઘેર જવા માટે. બ્લોગમાં બન્યા રહેજો. જોઈએ હો પહેલાં દરવાજો કોણ ખોલવા આવે. જુઓ મારો દીકરો આવી ગયો ને. કિશુને કેક થયો તો એનો જન્મદિવસ છે એટલે ભાઈબંધોએ કેક કાપી હતી એટલે બધી મૂઢા ઉપર ને બધા લગાવી હતી. તે જુઓ બટાકા બફાઈને તૈયાર છે અને ભૂંગળાએ બીટુએ તળી દીધા. પણ લસણિયા બટાકા બનાવો ને એટલે થોડું લસણ બસણ તૈયાર રાખશે. આ બપોરનો રોટલો પડ્યો કદાચ કોઈને ખાવો તો ભૂંગળા તૈયાર છે. તો ચલો તમે પણ ખાવા